खबर गुजरात के वडाली से है, जहाँ वडाली तहसील के वसड़ गांव के किसानों ने मामलतदार को रास्ते के लिए आवेदन दिया। उनका कहना है कि वसड़ गांव के किसानों को खेत में आने जाने के लिए एक ही रास्ता है, जहां भारी बारिश और पेड़ के फैलाव से बड़ी मुश्किल से भी पैदल और ट्रैक्टर बाइक से भी नहीं जा पाते किसानों ने पंचायत सरपंच गजेंद्र सिंह और तहसीलदार को आवेदन दिया था, तो सरपंच तहसीलदार जेसीबी से रास्ता ठीक और सफाई करने पहुंचे, तो कुछ लोगों ने विरोध कर कामकाज बाधा कर दिया। किसान परेशान हो रहे हैं और एक ही रास्ता है, खेत में जाने के लिए आज इकट्ठा हुए मामलेदार को आवेदन दिया। रास्ता ठीक नहीं हुआ तो फसलों की कटिंग और धार पर नहीं ला सकते। मामलेदार योग्य कार्रवाई कर खेतों की उपज और किसानों को खेतों में जाने के लिए रास्ता की बंदोबस्त कराएं। किसानों को रास्ता ठीक करवाने हेतु आवेदन दिया गया है। आ रસ્તાનો શું પ્રોબ્લેમ છે આપને? રસ્તાનો અમારા 50 હાઈટ સર્વે નંબર છે, બધાને ખેતી કામ માટે જવા માટે બહુ પ્રોબ્લેમ છે। તો શું શું પ્રોબ્લેમ થયેલો છે હાલ? રસ્તામાં કિચડ થઈ ગયું છે, આવર જવર સાધન ના જાય કે કોઈ ગાડી ઘોડા કોઈ વસ્તુ જતી નહીં। તો શું કરવા માંગો છો આ અમે રસ્તા? આ રસ્તો રિપેર કરવા માંગીએ છીએ। તો નથી કરતા કોઈ? આ રસ્તો પંચાયત વાળાને જાણ કરી, પંચાયત વાળા કરાવતા હતા, તે કોઈ બીજા લોકો આવીને રસ્તો કામ કરવાનું ચાલુ બંધ કરાવી છે। શાના માટે કરાવી એમને બંધ? હવે એ તો અમને ખબર આવે। હા, તો અત્યારે કેવી તકલીફ પડે છે અવર જવર માટે? અત્યારે અવર જવર માટે ના તો કોઈ પશુ જઈ શકતો, ના કોઈ માણસ જઈ શકતું, ના કોઈ ગાડી ઘોડા જઈ શકતા। તો કઈ રીતે જાઓ છો આપ? કેટલા કિલોમીટર ફરીને જવું? ઉપર લગભગ 7-8 કિલોમીટર ફરીને અલગ અલગ ખેતરોમાં થઈને જઈએ છીએ, આવીએ છીએ। અહીંયા કોઈના તબેલા આવેલા છે ત્યાં આ રસ્તા ઉપર? તબેલા તો નહીં આવેલા, નથી આવેલા એમ ને? આગળ ગામનું જોડતું પરવું આવેલું છે। કયું ગામ? બેણા। તે એ લોકો પણ આ જ રસ્તે અવર જવર કરતા? ના, તમારા 7-12ના ઉતારામાં ઓન રેકોર્ડ બોલે છે આ રસ્તો? 200 કરોડનું નાળિયું બોલે છે। કેટલા? 200 કરોડ। એવું છે એમ? તો તમે મામલતદારને જાણ કરી આ બાબતે? એક મામલતદાર કે પ્રાંત અધિકારી? ના, અમે જાણ નહીં કરી, પણ સાહેબ હવે જાણ કરવા માટે માગીએ છીએ અમે। ક્યારે કરશો અરજી? આજે જ અરજી કરીએ છીએ। गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।